હવે ઠંડીની સીઝન ફૂલ ચાલુ થઈ ગઈ છે એટલે આપણે ગરમ કપડા થોડાક જોડાવી લીધા. હવે પાછા તમે એમ ન વિચારતા પાછળ મંડપ છે એટલે કોકના લગ્નમાં આવ્યા છે એમ આવી ગઈ છે ગરમ કપડાના સેલમાં, જે આપણને કોટ ગમી ગયો છે પણ થોડોક કન્ફ્યુઝ છીએ આપણે. ને મેં કોટી પહેરી કાયદેસરની મને મનમાં ગમી જ ગઈ છે. હવે આપણે બીજી કોટી ગોતવાની છે. જો આને કરતા સારી કોટી મળી જાય છે આપણે એ કોટી લઈ લેવાની છે ને આ કોટી તો આપણે રાખી જ લેવાની છે. એ વાત તો ફાઇનલ છે ને આપણા દોસ્તારે નવી કોટી ગોતી લીધી એની ઉપર તો જાદુ બની ગયો એવું લાગે છે. આપણે ટ્રાય કરી જરાક જોઈતી લઈ કેવી લાગે છે. એટલે ભાઈ કેવી લાગે છે? મને તો કઈક અલગ જ લાગે છે. ઓલા ભાઈ ને આપણે કરતા વધારે શૂટ થતી હતી છે ને આપણે ગરમ ટોપી લઈ લીધી છે. હવે 2 કલાક નેપાળીના કોટ જોયા પછી ફાઇનલી આપણને કોટે ગમી ગયો છે ને કોટી ગમી ગઈ છે. કોટ ગમે કે ન ગમે આપણે બાકી કોટી લેવાની વાત તો ફાઇનલ છે ને મારા માટે તો એકદમ સસ્તું ને સારું. મારા બજેટમાં બધી વસ્તુ મળી ગઈ. તમારે લેવી હોય તો નેપાળીનો સેલ અમરેલીમાં લઈ ગયો છે. પાછું 50 રૂપિયામાં તો જાત ભાતની અલગ અલગ કલરની ટોપી મળી ગઈ છે અને ડાયરેક્ટ ડેલી નારે કોન્ટેક્ટ રખાય એવી ટોપી પણ અહીં મળી જશે ને આપણે થોડો ઘણો જાત ભાતના કપડા અને ગાભા થોડા ખરીદી લીધા છે. પછી મીઠો માવો ખાઈને આપણે નીકળી ગયા ઘર તરફ ને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર